નમસ્કાર, આપની સાથે હું છું પાયલ. સ્ક્રીન પર તમને યુવરાજસિંહ જાડેજા દેખાતા હશે. ગઈકાલે રાત્રે વિસાવદરમાં આમ આદમી પાર્ટીની સભા ચાલી રહી હતી. સભામાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ આવ્યા અને પછી પથ્થરમારો કરવામાં આવ્યો એવા આક્ષેપો ગોપાલ ઇટાલિયાએ લગાવ્યા. ગઈકાલે પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. રાત્રે પોલીસ સ્ટેશનની બહાર પણ ઘણી બધી ઘટનાઓ બની છે. વિસ્તારથી એ વિષય પર વાત કરવી છે. યુવરાજસિંહ, પહેલા તો ગઈકાલે શું થયું સભામાં અને ભારતીય જનતા પાર્ટીના જ નેતાઓએ હુમલો કર્યો છે, એ આટલો કોન્ફિડન્સ કેમ છે? ખાસ કરીને પાયલબેન જોવા જઈએ ને તો અત્યારે વિસાવદરની અંદર કહી શકાય કે જાહેરમાં એક કાર્યક્રમ હતો, ગોપાલભાઈની સભા હતી. અને એ ગોપાલભાઈની સભા જયારે ચાલુ હતી ત્યારે પણ અમુક જે કહી શકાય કે જે અસામાજિક તત્વો હોય, તિખડ લોકો હોય, એ તિખડો દ્વારા ક્યાંક ને ક્યાંક બોલાચાલી વાળા શબ્દો ઉપયોગ કરવામાં આવ્યા હતા. ત્યારે કહી શકાય ગોપાલભાઈ અને બીજા બધા જે લોકો ત્યાં હતા તો તેને કારણે તે શાંત બેસી ગયા. એટલે ત્યારે પછી બહુ લાંબી બોલાચાલી નહોતી, પરંતુ જયારે સભા પૂરી થઈ ગઈ ત્યારે ત્યાંથી જવાનું થાય ત્યારે ગોપાલભાઈને એક કહી શકાય આમ આદમી પાર્ટીના જે કાર્યકર્તા હતા તેમને એવું કીધું કે ભાઈ તમે મારા ઘરે ચા પીવા આવો. એટલે ગોપાલભાઈ એના ઘરે ચા પીવા જાય છે. બાજુમાં જેનું ઘર હતું, બાજુમાં ચા પીવા માટે જાય છે. અને જે સભા સ્થળ હતું એ બધું ધીરે ધીરે થોડુંક વિખરવાનું શરૂ થઈ ગયું હતું. પરંતુ જે સભા સ્થળની કહી શકાય કે બાજુમાં ગોપાલભાઈની જે ગાડી પડી હતી ત્યાં અમુક અસામાજિક તત્વો જે હતા એ અસામાજિક તત્વોએ એનો ગાડીનો ઘેરાવ કરી લીધો. અને પછી જયારે ઘેરાવ થઈ ગયો ત્યારે ઘેરાવ કરી લીધો અને એ જે લોકો હતા એ લોકોના હાથમાં પથ્થરો હતા. અને એ લોકો કોઈને કોઈ પ્રકારે એમ કેમ પ્રકારે હેરાન પરેશાન કરવા માંગતા હતા. કેમ કે ત્યાર પછી ગોપાલભાઈ ને એ ગાડી ગલોત થી બોલાવતા હતા, ક્યાં ગયો ગોપાલ ને ક્યાં છે ને એમ બધું કરીને બોલાવતા હતા. જયારે ગોપાલભાઈ ના ડ્રાઈવરે પછી એમને ગોપાલભાઈ ના ડ્રાઈવરે બીજા જે કાર્યકર્તા હતા એમને ગોપાલભાઈને કોલ કર્યો કે ભાઈ અહીંયા બહાર જે છે એ થોડુંક બબાલ જેવું થયું છે, તમે ઝડપથી બહાર આવો. એટલે ગોપાલભાઈ જયારે કહી શકાય કે બહાર આવ્યા ત્યારે અમુક જે લોકો હતા એ આઈડેન્ટિફાઈ થઈ શકે એવા હતા. એટલા માટે કહીએ છીએ કે ભારતીય જનતા પાર્ટીના ગુંડાઓ હતા. અને એ ગુંડાઓમાં પેલું જો કોઈ નામ હોય તો એ કમલેશ રીબડિયાના સુપુત્ર હતા. બીજું કે એમાં એક જે કહી શકાય કે ત્યાંના જે બીજા કોર્પોરેટર છે નાસિર કરીને, નાસિર માતેર, એ નાસિર હતા. તો એમના પણ જે સમર્થકો, એમના પણ જે કહી શકાય કે નાગરિકો હતા એ પણ ત્યાં ઉપસ્થિત હતા. અને ગોપાલભાઈ જેવા જે ઘરની બહાર આવે છે અને પછી એમની ગાડી સુધી પહોંચવાનો પ્રયત્ન કરે છે તો 20 જેટલા લોકો હતા કે જેના હાથમાં પથ્થરો હતા અને પથ્થરો વડે મારવાનો પ્રયાસ કરી રહ્યા હતા. પરંતુ બધા જ લોકો એને પકડી રાખ્યા હતા. કારણ કે સામસામે પછી આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અહીંયા થોડુંક વાતાવરણ ગરમ થઈ ગયું એટલે સામસામે થઈ ગયા હતા. પરંતુ ગનીમત એ રહી કે કોઈની ઉપર ક્યાંય પણ કહી શકાય કે જાનહાની ન થઈ, કોઈને કહી શકાય કે લાગ્યું કે એવું કશું કઈ નથી. પરંતુ એ પ્રયાસ જરૂર છે તો, કારણ કે જે બોખલાઈ ગયેલી ભારતીય જનતા પાર્ટી છે એને એમ કેમ પ્રકારે જે રીતે ગોપાલભાઈની લોકચાહના અત્યારે વિસાવદરમાં જે વધી રહી છે એના કારણે ભારતીય જનતા પાર્ટીના પેટમાં તેલ રેડાઈ રહ્યું છે. અને ત્યારે તેલ રેડાઈ રહ્યું છે ને ત્યારે આ ઘાતનો કહી છે પ્રત્યાઘાત એ આવી રહ્યો છે. એટલે કેવાય દુખે છે સારું ભારતીય જનતા પાર્ટીને માથું અને કૂટે છે પેટ, આ એના જેવું છે. એટલે મને એવું લાગે છે કે જો એને પેટ દુખતું તો પેટનો ઈલાજ કરાવે, કે માથું દુખતું તો માથાના ઈલાજ કરાવાય. પરંતુ એ જયારે આટલું જ સુંદર વાતાવરણ હોય, તમે જોઈ શકો છો વિસાવદરમાં અત્યાર સુધી કોઈ કાકરી ચારો થયો, કોંગ્રેસ, ભાજપ આ બધા જ અત્યારે ક્યાંક ને ક્યાંક પ્રચાર કરી રહ્યા છે. પરંતુ જે રીતે ક્યાંક ને ક્યાંક એને લાગી રહ્યું છે કે હવે અમારું નાક, કારણ કે ભારતીય જનતા પાર્ટીનો નાકનો સવાલ છે આ વિસાવદરની ચૂંટણી. એટલે કદાચ એનામાં કઈ ફેર પડે એમ નથી. કદાચ 161, 162, 163 તો વધારે કઈ ફેર લાંબો પડે એમ નથી. પરંતુ એ વિસાવદરની ચૂંટણી હારે તો એનું નાક જરૂર કપાય એમ છે, એને ખ્યાલ છે. એટલા માટે ધાડે ધાડા એ બધા જ ભારતીય જનતા પાર્ટીને પોતાના અહીંયા ઉતારી દીધા છે. અને જે લોકો છે એ લોકો પણ હવે જે ખાસ કરીને બુટલેગરો છે એ બુટલેગરો બેફામ બન્યા છે. કારણ કે અમે જયારે અંદર ખાને તપાસ કરી, જયારે બીજી ત્રીજી રીતે તપાસ થઈ ત્યારે ખબર પડી કે ભાઈ આ નાસિર છે એ પણ બુટલેગર છે, બીજા અન્ય જે લોકો છે એ પણ બુટલેગરમાં ક્યાંક ને ક્યાંક નામ નોંધાવેલા હતા. કારણ કે એની સાથે જે એના સમર્થકો આવેલા હતા તો એ પણ કહી શકાય કે આવા કામો સાથે સંકળાયેલા છે. એટલા માટે ક્યાંક ને ક્યાંક એમ કેમ પ્રકારે આ હેરાન કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે બેન. જી યુવરાજસિંહ, ગઈકાલે જયારે પોલીસ સ્ટેશન ગયા ત્યાંથી જે વિડીયો અને લાઈવ કરવામાં આવ્યું એમાં પણ દેખાય છે કે અમુક લોકો આવી જાય છે ને પછી બંને કાર્યકર્તાઓ જે છે એ પણ આમને સામને આવી જાય છે. આવી પરિસ્થિતિ કેમ થાય? પોલીસ સ્ટેશન સુધી પહોંચી જાય કાર્યકર્તાઓ અને ત્યાં તમે બબાલ શરૂ થઈ જાય? સૌપ્રથમ તો બેન પોલીસ સ્ટેશનની વાત કરવામાં આવે કે આખી ઘટના જે રીતે ઘટી અને ત્યારબાદ ત્યાંથી ગોપાલભાઈ સીધા જ પોતાનું કારણ કે જે ઘટના સ્થળ હતું, જે પોતાનું સભા સ્થળ હતું ત્યાંથી લગભગ 1 કિલોમીટર જેવું જ, 1 કે 1.5 કિલોમીટર જેવું જ પોલીસ સ્ટેશન હતું, વિસાવદર પોલીસ સ્ટેશન. કારણ કે વિસાવદરના ગામ ચોકમાં જ આ સભા હતી.
તો ત્યાંથી એ સીધા જ પોલીસ સ્ટેશન આવે છે ફરિયાદ લખાવવા માટે. ત્યારે પોલીસ સ્ટેશન આવે છે ત્યારે ત્યાંના કોઈ જ પોલીસ અધિકારી જે ઉચ્ચ દરજાના કહેવાય કે પીએસઆઈ છે, પીઆઈ છે કે ડીએસપી છે, એવા કોઈ જ વ્યક્તિ જ્યારે હાજર નહોતા. અને ત્યારે ત્યાં કહી શકાય કે જે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ જ્યાં ઉભા હતા અને પછી કહી શકાય કે તમે પણ જોયું છે લાઈવ કરવામાં આવ્યું હતું ફેસબુકના માધ્યમથી. અને જયારે લાઈવ કરવામાં આવ્યું ત્યારે પણ અમુક જે લોકો હતા એટલે કે જે તિખડ અસામાજિક તત્વો જે હતા એમાં નાસિરના માણસો હતા અને કમલેશ રીબડિયાના દીકરા જે છે એના સમર્થકો ત્યાં ઉપસ્થિત હતા. અને પછી એને ગાળી ગલોચ જે અમારા કહી શકાય મહિલા કાર્યકર્તાઓ હતા તે પણ ઉપસ્થિત હતા. અને પોલીસ સ્ટેશનની અંદર એ લોકોની એવી હિંમત નીકળી બેન કે ત્યાં જ ગાલી ગલોચ કરવા માંડ્યા કે તમે અહીંથી નીકળી જાઓ, તમારે કોઈ જરૂર નથી એ પ્રકારની એને વાતો ચાલુ કરી દીધી. અને પછી અભદ્ર ભાષાનો ઉપયોગ કરી અને બોલવા લાગ્યા. એટલે જયારે ગોપાલભાઈ ઉભા થઈને તેની પાસે પહોંચ્યા તો એ વ્યક્તિ નાસી છૂટ્યો. અને કહી શકાય કે બેન 1 કલાક કદાચ અમારે બેસવાનું થયું હશે. 1 કલાક સુધી તો અહીંયા પોલીસ સ્ટેશનની અંદર જે ઉચ્ચ અધિકારીઓ કહેવાય એવા ઉચ્ચ અધિકારી જે ફરિયાદ નોંધે એવા ફરિયાદ નોંધનાર કોઈ પણ ઉચ્ચ અધિકારીઓ ન આવ્યા. અને મને લાગે છે ત્યાં સુધી કદાચ એવું બની શકે કે કમલેશ આપણા જે કિરીટ પટેલ જે છે એ કિરીટ પટેલના સંપર્કમાં હોય અને એ કિરીટ પટેલના સંપર્કમાં હશે. કદાચ ફરિયાદ લેવી ન લેવી, શું વાત કરવી શું વાત ન કરવી, કે પેલા ફરિયાદ કોની લેવી, કદાચ એની ચર્ચા વિચારણા ચાલતી હશે. અને ત્યારબાદ જયારે પોલીસ અહીંયા ઉપસ્થિત થાય છે અને પોલીસ કહી શકે 1 કલાક બાદ ઉપસ્થિત થાય છે, તો ઘણી બધી બેન આમાં જે બાબતો છે ને એ શંકા ઉપજાવી એટલા માટે છે કારણ કે પેલું પ્રોટેક્શન એ જે પણ કહી શકાય ગોપાલભાઈ ઇટાલિયા આમ આદમી પાર્ટીના અહીંના ઉમેદવાર છે તો એને ખરેખર પોલીસ પ્રોટેક્શન મળવું જોઈએ. તો ત્યારે કેમ પોલીસ પ્રોટેક્શન નહોતું? ચૂંટણી કમિશન છે તો એની પણ ગાડી હોવી જોઈએ. આવી કોઈ ઘટના ન બને એના માટે તરત જ આ પ્રકારની વોચ જે કહી શકાય કે ઇન્ટરનલી રાખવાની હોય તો એ કેમ રાખવામાં ન આવે? એટલે પોલીસે બહુ મોટી ચૂક કરી છે. હવે ત્યારબાદ જયારે પોલીસ સ્ટેશનમાં પીઆઈ ને મળ્યા ત્યારબાદ એવું અમને કન્ફર્મેશન આપવામાં આવ્યું છે, એવું કમિટમેન્ટ કરવામાં આવ્યું છે કે જયારે પણ હવે તમારી સભાઓ હશે ત્યારે અમારી ગાડી જે છે એ તમારી સાથે રહેશે. અમારી 2 ગાડી તમારી સાથે રહેશે. અમારા પોલીસના જે મિત્રો જે છે એ પણ હવે તમારી સાથે. હવે મેં કીધું ને કે થોડુંક આ ઘટના ઘટી ગયા પછી એ લોકોને ખ્યાલ આવ્યો કે ભાઈ આપણે પોલીસ પ્રોટેક્શન આપવું જોઈએ. જો પહેલા જ આપી દીધું હોત તો આ પ્રકારની કોઈ ઘટના ન ઘટી હોત. અને જે આ બેફામ જે બન્યા છે અત્યારે જોવા જઈએ ને બેન તો વિસાવદરની અંદર અમુક જે ગુંડા તત્વો છે ને એ બેફામ બન્યા છે. એટલે આખા વિસાવદરમાં બેન એવું છે કે ચર્ચા છે ચારે કોર, જરા ધ્યાન રાખજો. ગુંડાઓ બન્યા છે ભાજપના કાર્યકર્તાઓ, જરા ધ્યાન રાખજો. અને એમાં જરાક ઓલું છે ને ઘુવડ બન્યા છે મોર, જરા ધ્યાન રાખજો. એટલે ઘણા બધા કુવર એવા છે કે અત્યારે મોર બનીને અત્યારે ગામમાં રખડી રહ્યા છે અને જ્યારે એને મોકો મળે ત્યારે એ પોતાનું અસલી સ્વરૂપ દેખાડતા હોય છે. અને જે ગુંડાઓ છે જે ભારતીય જનતા પાર્ટીમાં ક્યાંક ને ક્યાંક રહીને બુચસિયા વેડા કરે છે કે બુટલેગર વેડા કરે છે અથવા તો કહી શકે કે મંડળીના નામે ચરી ખાવાનું જે કાર્ય કરે છે એ લોકોને હવે દુકાનો બંધ થઈ રહી છે. અને જે મંડળીની ખાસ કરીને સહકારી ક્ષેત્રની જે દુકાનો બંધ થઈ રહી છે ને તો એમાં તો હવે ઘણા બધા કહી શકાય વિસાવદરની સામાન્ય જનતા છે ને, સામાન્ય જનતા જે સાવ ગામડાનો નાગરિક છે, સાવ લોકલ છે, એ પણ હવે પ્રશ્ન પૂછતો થઈ ગયો છે. એ પણ પોતાની મંડળીની અંદર ખોટી લોનો છે કે ખોટા ધિરાણો છે કે બીજી ત્રીજી રીતે એમ પ્રકારે જે રીતે હેરાન કરવામાં આવે છે તો આજે એક ખેડૂત વિસાવદરને બોલતો થયો છે અને આંખમાં આંખ નાખીને સવાલ પૂછતો થયો છે. કારણ કે બધાને ખબર પડી ગઈ છે કે હવે ગોપાલભાઈ ઇટાલિયા અમારી સાથે છે ને તો કોઈથી ડરવાની જરૂર નથી. તો એ વિશ્વાસ એ પેદા થઈ રહ્યો છે અને વિશ્વાસ જયારે પેદા થઈ રહ્યો છે ને ત્યારે એ બુચસિયાઓના પેટમાં કે એ બુટલેગરોના પેટમાં કે એ કૌભાંડીઓ જે છે એના પેટમાં અત્યારે તેલ રેડાઈ રહ્યું છે. અને આવા દાવપેચો ષડયંત્રો કાવતરાઓ કરે છે અને એને આ જમાવટના માધ્યમથી એક મેસેજ આપવા માંગીએ છીએ આ જે પણ ગુંડા તત્વો કે જે પણ આમાંથી અસામાજિક તત્વો છે એને કહેવા માંગીએ છીએ કે તમારી આવી કોઈ પણ ઈધર ધમકીઓથી કે આવા તમારા કોઈ પણ કહી શકાય કે આવા જે કૃત્યો છે એનાથી અમે ડરવાના નથી. તમારી ફેવર હોય તો ચોક્કસપણે તમે ચૂંટણીમાં આવી અને લડી શકો છો. તમારા કહી શકાય કે જે લોકો જે છે ભારતીય જનતા પાર્ટીના બરાબર કિરીટભાઈ પટેલ એનું તમે સમર્થન ચોક્કસ કરી શકો છો. પણ આ હિંસા એ જરા પણ ક્યાંય પણ રીતે અમે કહી શકાય સાખી નહીં લઈએ અને આનો જવાબ પછી જો પ્રતિકારના રૂપમાં આપવામાં આવશે તો પછી ભોગવવાનો વારો તમારે પણ રાખવો પડશે. કારણ કે અમે પોલીસ સ્ટેશનની અંદર બેન તમે જે મને સૌપ્રથમ જે પહેલો પ્રશ્ન પૂછ્યો હતો કે ભાઈ કઈ રીતે તમે કહી શકો છો કે ભારતીય જનતા પાર્ટીના જ લોકો હતા તો એમાં જે લોકો હતા એ આઈડેન્ટિફાઈ થઈ શકે એમ હતા. કારણ કે વર્તમાન કોર્પોરેટર જે છે કમલેશ રીબડિયા એમના દીકરા હતા. જે નાસિર કરીને છે એ લોકો હતા કારણ કે એ પણ કોર્પોરેટર છે, એના માણસો હતા અહીંયા ઉપસ્થિત. તો જે વ્યક્તિ અહીંના લોકલ જે વ્યક્તિઓ છે તો આઈડેન્ટિફાઈ કરી શકવાના. બીજું કે નાસિર જે વ્યક્તિ છે એને અમારા જ એક કાર્યકર્તાને ફોન કરી અને ધમકાવ્યો હતો. એનું રેકોર્ડિંગ પણ અમે ઉપસ્થિત કર્યું છે. અમારી પાસે બે કોન્ક્રીટ તમામ પ્રકારના આધાર પુરાવા છે કે ભારતીય જનતા પાર્ટી ના જ આ ગુંડાઓ હતા ને એ સાબિત કરી શકે એટલે સક્ષમ
અમારી પાસે કોન્ક્રીટ પુરાવા હતા. તેને લઈને અમે પોલીસ સ્ટેશનની અંદર પણ આ બધી બાબતો જે છે એ રજૂ કરી છે અને પોલીસે અત્યારે જાણવા જોગ અરજી લીધી છે. પોલીસ સ્ટેશનમાં જોઈએ તો અત્યારે એની ઉપર જાણવા જોગ અરજી લીધી છે. બીજું કે જે લોકો પોલીસ સ્ટેશનની અંદર બબાલ કરી રહ્યા હતા, જે બે લોકો ત્યાં હતા અને મન ફાવે એમ અને અભદ્ર ભાષામાં જે વાત કરી રહ્યા હતા, તેને પણ ત્યારે એના જે પીઆઈ છે એ પીઆઈ દબોચી લીધા હતા. એ પીઆઈ ત્યારે એને કહી શકે કે જે પોલીસનું લોકઅપ છે એમાં નાખી દીધા હતા. એટલે પોલીસે પછી કામગીરી કરી છે, એ કામગીરીને સરાહનીય છે, એમને વંદન કરીએ છે. પણ આ બધું પ્રોટેક્શન જે છે, પ્રી પ્રોટેક્શન, આનું કહી શકે કે પહેલા વહેલા સલામતી કે તકેદારી કે સાવચેતી રાખવાની જરૂર હતી કે આવી ઘટના ન ઘટે. હવે આગળ શું થાય છે ને એ જોવાનું રહ્યું, કારણ કે પોલીસ હવે કિરીટ પટેલના ઈશારે કામ કરે છે, ભારતીય જનતા પાર્ટીના ઈશારે કામ કરે છે કે પછી સત્ય ઉપર કામ કરે છે, એ જોવાનું રહ્યું. કારણ કે પોલીસની ભૂમિકા પણ અત્યારે શંકાસ્પદ એટલા માટે છે કારણ કે 1 કલાક સુધી તો પેલા આવતા નથી, આવે છે ત્યારે આ બધી ઘટનાઓનો ખાલી ચિતાર મેળવે છે, શું થયું છે એની પણ જાણવા જો અરજી લે છે કે પછી આગળના દિવસોમાં આની પર ખરેખર કઈ કડક કાર્યવાહી થઈ છે અને જે પણ લોકો આમાં અસામાજિક તત્વો જે છે એ લોકો ખરેખર આ જેલના સળિયાની પાછળ જાય છે કે કેમ એ જોવાનું રહ્યું. થેન્ક યુ સો મચ યુવરાજજી, તમે અમારી સાથે જોડાયા. અને વિસાવદરની ચૂંટણી આમ તો તમામ પક્ષોને જીતવા માટે બધી જ મહેનત કરવામાં આવી રહી છે, બધી જ રીતના પ્રયાસો કરવામાં આવ્યા છે કે ત્યાંના ખેડૂતો, ત્યાંના જે નાગરિકો છે એમની સમસ્યા જાણી શકાય, એ લોકો વોટ આપે એના માટે બધા જ પ્રયાસો થતા હોય. પણ ચૂંટણીમાં જ્યારે આવો ગરમાગરમીનો માહોલ થઈ જાય ત્યારે ઘણા બધા સવાલ થતા હોય છે કે આ એકમાત્ર ચૂંટણી છે જે જનતા માટે લડવાની છે. વિસાવદરના લોકો અને વિકાસ ત્યાં પહોંચે, વિસાવદરના લોકો આટલા વર્ષથી, આટલા સમયથી જે ધારાસભ્ય વિહોણા છે એમને એક સારા ધારાસભ્ય મળે, એ બધાની વચ્ચે શામ દામ દંડ ભેદનો ઉપયોગ કરી અને પછી તમે જો વિસાવદરે જીતવા માંગો છો તો ત્યાંની જનતા પણ એટલી હોશિયાર છે, એને ખબર છે કે એને કેવા નેતા જોઈએ છે. વિસાવદરની જનતા કેવી રીતના ઉમેદવાર પસંદ કરે છે, કેવી રીતના ધારાસભ્ય પસંદ કરે છે, બધાને ખબર છે. એટલે કાંકરી ચાળો કે પછી આ બધી જ ઘટનાઓ પછી બહુ જ બધા સવાલો આપણી લોકશાહી અને જે ચૂંટણી સૌથી સુંદર હોય કે જેમાં તમને લોકો સુધી પહોંચવા મળે, એ ચૂંટણીમાં આવી ઘટનાઓ શોભે નહીં. અત્યારે વિસાવદર એ ત્રણેય પક્ષો જીતવા માટે મહેનત કરી રહ્યા છે. વિસાવદરની જનતા કોને પસંદ કરે છે, પોલીસ આ ઘટનામાં શું એક્શન લે છે જોવાનું રહ્યું. નમસ્કાર.